ગીર સોમનાથથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। સોમનાથ ઉના હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। અળવી ગામના પાટિયા પાસે આ અકસ્માત થયો છે, જેમાં ટ્રક ચાલકે એક પશુ ચરાવીને આવતા આધેડને કચડ્યા છે। ઋષિભાઈ બોગાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 65, આધેડની ડેડ બોડીને પીએમ માટે કોડીનાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કોડીનાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો આ જ ઘટનાને લઈને અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હુસેન ભાદરકા, વોઇસ ઓફ ઉના। બાપા